આજે તો રણુજાવાળા રામદેવ પીરના કર્યા દર્શન. જય દ્વારકાધીશ. ગાડીની કરાવી સર્વિસ. નીકળી ગયા નવા રણુજા જવા માટે. તડકોય બહુ જ હતો આજે. આની પાછળ શું લખેલું છે કમેન્ટ કરો. આગળ જતા રસ્તા ખરાબ હતા. શિયાળામાં તડકો આવો બધો પડે. જામકંડોળા વાળા રસ્તા હાવ ખરાબ. પહોંચી ગયા જામકંડોળા. રસ્તામાં ભેગા થઈ ગયા અમારા ડીજે વાળા સ્પર્ધક ભાઈઓ. જામનગર જવું હોય તો ધોરાજી થી જામનગર નો આવતા રસ્તાનું કામકાજ ચાલુ છે. થોડોક રસ્તો આગળ હારો આવ્યો હતા, પાછો રસ્તો હાવ ખરાબ આવી ગયો. આજે ઈ બાને ગાડીના જમ્પે ફેલ કરી નાખી. ધીમે ધીમે કરીને પહોંચી ગયા કલાવ. અહીંથી 9 કિલોમીટર થાય રણુજા. ફાઇનલી પહોંચી ગયા નવા રણુજા. પેલા માર્કેટ આવે રણુજા. આજે કરાવું રામદેવ પીરના દર્શન. અહીંયા કોણ કોણ આવેલું છે કમેન્ટ કરો. અહીંયા ટોટલ 2 મંદિર છે, એક નવું ને એક જૂનું. અંદર આવો એટલે મોટું પાર્કિંગ જોવા મળે. અને રાતે રોકાવા માટે રૂમ ની સુવિધા છે. આ છે રામદેવ પીર નું મંદિર. અંદર આવ્યા ભેગા રામદેવ પીર ના ઘોડાના કર્યા દર્શન. મંદિરના દરવાજા બંધ હતા એટલે રામદેવ પીર ની મૂર્તિ ચોખ્ખી નહીં દેખાય. રામદેવ પીર નું મુખ્ય મંદિર બાજુમાં આવેલું છે. અહીંયા હીરા ભગત ની સમાધિ છે. રામદેવ પીરે પહેલી વાર પરચો આપ્યો તો એને. કર્યા ધજાના દર્શન. અહીંયા ધજાની માન્યતા બહુ રાખેલો. નવું રણુજાનું મંદિર એ બાજુમાં આવેલું. હાલો તો કમેન્ટમાં જય રામદેવ પીર લખતા જજો અને મહિલા બીજા મિની વ્લોગમાં.